નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ને સ્વાધ્યાય 5.1 મિત્રો, આપણે યુક્લિડની ભૂમિતિનો પરિચયની અમુક જે યાદ રાખવાની બાબતો હતી એ આપણે શીખી ગયા છીએ. હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ છીએ. તો સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમને હું અહીંયા અત્રે સમજાવતો જઈશ અને આપણે આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે તમારા જવાબ માટે કારણ આપો. મિત્રો, આપણે યુક્લિડની ભૂમિતિના પરિચયની અંદર આપણે ઘણી બધી એના જે સ્વયંભૂ સત્ય છે, પૂર્વધારણાઓ છે, પ્રમેયની સમજ છે, એ આપણે યાદ રાખવાની અંદર આપણે લઈ લીધું છે. તો એ બધી બાબતોનો આપણે અત્રે ઉપયોગ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 1 છે કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. તો અત્રે આપણે પ્રશ્ન છે એ ફરી એકવાર સમજી લઈએ. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો જવાબ છે કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે એક બિંદુમાંથી પસાર થતી હોય તેવી અસંખ્ય રેખાઓ દોરી શકાય. તો એની સમજણ માટે મેં અહીં આકૃતિ તમારા માટે દોરી છે. એક બિંદુ લઈએ છીએ તો બિંદુમાંથી આપણે અસંખ્ય રેખાઓ છે એ દોરી શકીએ છીએ. પરંતુ બે બિંદુ હોય તો બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય. પરંતુ જો એક બિંદુ હોય તો એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ એમાંથી પસાર થઈ શકે છે. બરાબર, અહીંયા આકૃતિ દ્વારા તમે સમજણ લીધી. પ્રશ્ન નંબર 2 લઈએ કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય. તો આપણે ઉપરોક્ત જે સમજ લીધી એવું જ આ વિધાન છે, પણ અહીંયા બે ભિન્ન બિંદુઓ કીધા છે. તો બે ભિન્ન બિંદુઓમાંથી મેં તમને અત્યારે સમજાવ્યું કે એક અને માત્ર એક જ રેખા પસાર થઈ શકે. ચાલો આગળ સમજીએ કે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે બે ભિન્ન બિંદુઓમાંથી એક જ રેખા પસાર થઈ શકે. અત્રે મેં બે ભિન્ન બિંદુઓ લીધા છે. બે ભિન્ન બિંદુમાંથી એક જ રેખા પસાર થઈ શકે. બરાબર, પરંતુ જો એક બિંદુ હોય તો એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થઈ શકે. એ બાબત આપણે નોંધનીય રાખજો. બરાબર, જેથી આપણે હેતુલક્ષીની અંદર પણ ક્યાંક પ્રશ્ન એવો પૂછાય તો આપણે આવડવું જોઈએ. પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. ફરી એકવાર પ્રશ્ન બોલું છું. એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. તો આપેલ વિધાન સત્ય છે, કારણ કે પૂર્વધારણા 2 મુજબ શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. કારણ કે પૂર્વધારણા 2નું સૂચન એવું છે કે કોઈ પણ રેખા છે એ રેખાને આપણે બંને બાજુ અનંત સુધી લંબાવી શકીએ છીએ. મેં આકૃતિ દ્વારા સમજણ આપી છે. અહીંયા આપણે આખી આ અનંત રેખાને બંને બાજુ આપણે લંબાવેલી બતાવેલી છે તમારા માટે. તો એના માટે આપણે કહી શકીએ કે એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. પ્રશ્ન નંબર 4 જોઈએ. જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. ફરી એકવાર, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. તો આપેલ વિધાન સત્ય છે, કારણ કે જો બે વર્તુળ સમાન છે તેથી તેમનો પરિઘ પણ સમાન થાય, માટે તેમની ત્રિજ્યાઓ પણ સમાન થશે. અહીંયા મેં બે સમાન વર્તુળો દોર્યા છે. તો બંને સમાન વર્તુળો છે એનો જે પરિઘ છે એ પણ સમાન છે. પરિઘ સમાન હશે તો એની બંનેની ત્રિજ્યા પણ સમાન થશે. તેથી એ બે વર્તુળો પણ સમાન છે, એટલે કે તે બેની વર્તુળોની ત્રિજ્યા પણ સમાન થશે. તો આત્રે આપણે આજે 4 પ્રશ્નો લીધા છે. 5મો પ્રશ્ન આગળ લઈએ. મિત્રો, હવે 5મો પ્રશ્ન આપણે લઈએ છીએ કે નીચેની આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર QR છે તો AB બરાબર XY થાય એવી આપણે અહીં બતાવવામાં આવેલું છે. એનો મતલબ કે અહીંયા હું એક રેખા દોરું છું. બરાબર, રેખાની મદદથી આપણે એમ કહેવામાં આવેલું છે કે AB છે, એવી ને એવી બીજી રેખા છે. એ આપણે અહીંયા PQ આપેલી છે, P અને Q. બરાબર, ઓકે. અને PQ છે, તો PQ જેવી જ એક રેખા XY આપેલી છે, જે મેં અહીંયા આપણે અત્રે દોરેલી છે કે AB બરાબર PQ છે અને PQ બરાબર XY છે. તેથી AB બરાબર XY થાય. તો એ AB બરાબર XY થાય છે. તો એ વિધાન આપણા માટે સત્ય છે. તો બંને આકૃતિ પણ દોરી છે અને હવે સમજણ પણ લઈએ કે આપેલ વિધાન સત્ય છે, કારણ કે AB બરાબર PQ છે. એટલે કે AB અહીંયા રેખા દોરી છે, એવી ને એવી રેખા PQ છે.
પરંતુ PQ બરાબર XY છે। હા, PQ બરાબર XY છે એટલે કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં આપણે મૂકીએ તેથી AB બરાબર XY થાય। હા, તો અત્રે આપણે જે પાંચમો પ્રશ્ન હતો એ AB બરાબર XY થાય। હા, તો એવો આપણે પ્રશ્ન હતો એનું આપણે સ્પષ્ટીકરણ પણ કર્યું। હવે પ્રશ્ન નંબર 2 લઈએ છીએ। તો પ્રશ્ન નંબર 2 ની અંદર વ્યાખ્યાઓ છે, પદો છે, એને વ્યાખ્યાયિત કરવાના છે, બરાબર। તો એને કેવી રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ મેં તમને આકૃતિ સાથે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું જેથી તમને સરળતાથી યાદ રહી જાય। તો પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। શું તેના માટે કોઈ એવા પદ છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એ ક્યાં છે અને તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? તો આપણા માટે આ પ્રશ્ન નંબર 2 છે, એને આપણે સરળ રીતે આપણે સમજશું। તો પહેલી વ્યાખ્યા છે કે સમાંતર રેખાઓ। તો સમાંતર રેખાઓને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? જે સમાંતર રેખાઓની મેં અત્યારે આકૃતિ દોરેલી છે અને L અને M મેં નામ આપેલું છે। સમાંતર રેખાઓ છે એ ક્યારે છેદશે નહીં, અનંત અંતર સુધી એને લંબાવતા જશું તો એ ક્યારે છેદશે નહીં, એ રેખાને આપણે સમાંતર રેખાઓ કહેશું। તો એની વ્યાખ્યાઓ લઈ લઈએ કે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય। એનો મતલબ કે જો રેખાઓ સમાંતર ન હોય તો એ એકબીજાને છેદે અને જો બંને રેખાઓ સમાંતર હોય તો અનંત અંતર સુધી પણ તે કોઈને છેદશે નહીં। ચલો એ વ્યાખ્યા સમજ્યા પછી બીજી વ્યાખ્યા છે લંબ રેખાઓ। તો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહે છે। મેં અત્રે એક રેખા L દોરી છે અને બીજી રેખા M દોરી છે, એ એકબીજાની અહીંયા કાટખૂણે છેદે છે, મેં અહીંયા કાટખૂણાની નિશાની બનાવી છે। તો આવી જે રેખાઓ છે એને આપણે લંબ રેખાઓ કહેશું જે એકબીજાને કાટખૂણે છેદે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે રેખાખંડ। તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેને બે અંત્ય બિંદુઓ હોય। તો અત્રે મેં આકૃતિ દોરેલી છે, બરાબર। તો અત્રે મેં આકૃતિ દોરેલી છે કે હવે એ બે બિંદુઓ છે, હા, A અને B, બરાબર। તો આપણે એવી એક રેખા આપણે આમ દોરી, હા, તૂટક લાઈન હું અહીંયા ડ્રો કરું છું, તમે જોઈ શકો છો, બરાબર। તો હવે એમાં બે અંત્ય બિંદુઓને જે મૂકીએ છીએ તો બે અંત્ય બિંદુ એક રેખાખંડની રચના કરે છે, બરાબર। તો તેને આપણે રેખાખંડ કહેશું કે જેના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેના બે અંત્ય બિંદુઓ હોય છે। હા, હવે અહીંયા A અને B છે, એ આપણા માટે AB રેખાખંડ બની ગયો છે। ચોથી વ્યાખ્યા છે આપણા માટે વર્તુળની ત્રિજ્યા। તો વ્યાખ્યા લઈએ કે વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। તો આ વ્યાખ્યાનું સ્પષ્ટીકરણ આકૃતિ દ્વારા આપું છું। આ એક વર્તુળ આપેલું છે, વર્તુળનું આ એક કેન્દ્ર બિંદુ છે, હા, અને વર્તુળના કેન્દ્ર બિંદુથી વર્તુળના કોઈ પણ પરિઘના બિંદુને આપણે જોડીએ ત્યારે એક બનતો રેખાખંડ છે એ વર્તુળની ત્રિજ્યા બનાવે છે। તો આપણે વ્યાખ્યા ફરી સમજી લઈએ। વર્તુળના કેન્દ્રથી આ વર્તુળના કેન્દ્ર અને પરિઘના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। હા, આપણે આ બિંદુ લઈએ છીએ અને અહીંયા જોડી પરિઘનું કોઈ પણ બિંદુ લઈએ તો પણ એ ત્રિજ્યા બને છે। તો આપણે ચોથી પણ વ્યાખ્યાની સરસ રીતે સમજણ લીધી। હવે આપણે ચોરસ, પાંચમી વ્યાખ્યા છે આપણા માટે ચોરસ, એની પણ આપણે સમજણ લઈ લઈએ। ચોરસ એટલે શું? ચોરસનો મતલબ એ થાય કે એની ચાર બાજુઓ હોય, હા, એ પણ સમાન હોય, એકરૂપ હોય, અને ચાર ખૂણાઓ એ પણ સમાન હોય અને એકરૂપ હોય તો એ જે બંધ આકૃતિ રચે છે એને આપણે ચોરસ કહેશું, બરાબર। ઓકે, આગળ જઈએ કે જેની ચારે બાજુઓ એકરૂપ હોય તથા ચારે ખૂણાઓ એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે। એટલે કે બાજુઓ AB બરાબર BC બરાબર CD બરાબર DA, હા, બધી બાજુઓ સરખી હોય એટલે એકરૂપ પણ થાય, અને ખૂણાઓ, હા, એ ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90 એટલે કે કાટખૂણા થઈ ગયા, અને બધા ખૂણા બરાબર હોય તો એકરૂપ થાય। એટલે કે ચાર બાજુ એકરૂપ હોય અને ચાર ખૂણા એકરૂપ હોય તેવો જે ચતુષ્કોણ બને છે તેને આપણે ચોરસ કહીએ છીએ। મિત્રો, ત્યાર પછીની અમુક જે પદો છે એનું આપણે સ્પષ્ટીકરણ લઈ લઈએ। હા, તો આપણે અહીં રેખા, સમતલ, કાટકોણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ અને ચતુષ્કોણ જેવા પદો છે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે। તે પૈકીના રેખા અને સમતલને વ્યાખ્યાયિત ન કરી શકાય કારણ કે તે અવ્યાખ્યાયિત પદો છે। તો બાકીની વ્યાખ્યાઓ નીચે મુજબ છે, એટલે કે જેને વ્યાખ્યાયિત ન કરી શકાય તેવા પદોને અવ્યાખ્યાયિત પદો કહેશું, બરાબર, જેથી તેને કોઈ વ્યાખ્યા આપણે આપી ન શકીએ, ડાયરેક્ટ સ્વીકારી લેવું પડે। તો હવે આપણે અમુક જે વ્યાખ્યાઓ છે, દાખલા તરીકે કાટખૂણો,
જે આપણે અગાઉના ધોરણ પણ ભણી ગયા છીએ કે 90 માપવાળા ખૂણાને કાટખૂણો કહે છે. આપણે અત્રે જોઈએ છીએ કે એક બિંદુ છે એમાંથી મેં અહીંયાથી એક કિરણ દોર્યું છે, બીજું કિરણ એને લંબ દોર્યું છે, ત્યારે અહીંયા એક કાટખૂણો બને છે. ત્યારે એને કાટખૂણા કહે છે જેનો માપ 90 અંશ હશે. વર્તુળનું કેન્દ્ર લઈ લઈએ કે વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જેને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ કે એક વર્તુળનું કેન્દ્ર એટલે કે અહીંયાથી કરીને વર્તુળ પરના કોઈ પણ બિંદુ છે એને જોડવામાં આવે ત્યારે બધું આ અંતર છે એ સમાન થશે. બરાબર. સાયકલના જે રિંગ છે એના અંદર જેટલા આરાઓ છે એ વર્તુળના કેન્દ્ર સાથે સમાન અંતરે જોડાયેલા હોય છે. તેથી આપણે કહી શકાય કે જો વર્તુળનો પરિઘથી વર્તુળના કેન્દ્ર સુધી જો સમાન અંતર હોય, વર્તુળના પરિઘથી વર્તુળના કેન્દ્ર સુધી સમાન અંતર હોય, ત્યારે સમાન અંતરે ભેગા થાય છે અથવા સમાન અંતરે જે બિંદુ મળે છે તેને આપણે વર્તુળનું કેન્દ્ર કહેશું. બરાબર. હવે વર્તુળનો પરિઘ જોઈએ કે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. એટલે કે આ વર્તુળની ફરતે બાજુઓ છે અથવા વર્તુળની ફરતે જેની લંબાઈ છે એને આપણે વર્તુળનો પરિઘ કહેશું. બરાબર. એટલે કે વર્તુળની પરિમિતિ આપણે કહીએ છીએ. બરાબર. વર્તુળની પરિમિતિ ને વર્તુળનો પરિઘ પણ કહેવામાં આવે છે. ઓકે. હવે ચતુષ્કોણ લઈ લઈએ. ચતુષ્કોણ, ચતુ એટલે 4 બાજુ અને 4 ખૂણાઓ હોય તો આપણે એને ચતુષ્કોણ કહીએ છીએ. તો બરાબર એની વ્યાખ્યા જોઈએ કે એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને 4 બાજુ અને 4 ખૂણા હોય તેને ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો અત્યારે મેં આકૃતિ દોરી છે. તમે જોઈ શકો છો બંધ આકૃતિ છે, એના અંદર 4 બાજુ આપેલી છે અને 4 ખૂણાઓ આપેલા છે. તો 4 બાજુ અને 4 ખૂણાઓથી બનતી બંધ આકૃતિને આપણે ચતુષ્કોણ કહેશું. બરાબર. અત્યારે આપણે જે અમુક જે વ્યાખ્યાઓ જે આપણે અગાઉના ધોરણમાં ભણી ગયા છીએ એનો પણ અત્યારે આપણે આના અંદર અભ્યાસ કર્યો. હવે આપણે આગળનો પ્રશ્ન નંબર 3 લઈએ. મિત્રો હવે આપણે અત્રે પ્રશ્ન નંબર 3 લઈએ છીએ. તો પ્રશ્ન નંબર 3ની અંદર જે પૂર્વધારણાનો આપણે અહીંયા વિચાર કરવાનો છે એની બાબતનો આપણે અભ્યાસ લઈએ. તો પ્રશ્ન નંબર 3 નીચે આપેલા 2 પૂર્વધારણાઓનો વિચાર કરો. તો પહેલી પૂર્વધારણા આપણે આપેલી છે કે જો 2 ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ C મળે. એવું આપણે પૂર્વધારણાનો વિચાર કરવાનો છે. તો ચલો આપણે આગળ એનો જવાબ લઈએ કે પૂર્વધારણા 1 દર્શાવે છે કે આપેલ 2 ભિન્ન બિંદુઓ A અને B માટે એવું એક બિંદુ C મળે જે રેખા AB પર એટલે કે A અને B વચ્ચે હોય. તો એવું બિંદુ C મળે કે જે A અને B વચ્ચે હોય. તો અત્યારે મેં તમને 2 ભિન્ન બિંદુઓ લીધા છે A અને B. એની વચ્ચે મેં એક બિંદુ C લીધું છે. તો આ પૂર્વધારણાનો આપણે અહીં વિચાર કરવાનો છે. પૂર્વધારણા એમ કહે છે કે 2 ભિન્ન બિંદુઓ આપેલા છે તો તેમની વચ્ચે હોય તેવું બિંદુ C મળે. તો પૂર્વધારણા 2 દર્શાવે છે કે આપેલ 2 ભિન્ન બિંદુઓ A અને B માટે એવું એક બિંદુ C મળે જે રેખા A B પર A અને B ની વચ્ચે હોય. A અને B ની વચ્ચે હોય એ પૂર્વધારણા ની આપણે સમજ લેવાની છે અને એ સમજાવે પણ એ છે કે 2 ભિન્ન બિંદુઓની વચ્ચે બિંદુ C હોય. બરાબર. હવે બીજી પૂર્વધારણા લઈએ કે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. ફરી એકવાર, એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. તો આપણે જવાબ લઈએ કે પૂર્વધારણા 2 દર્શાવે છે કે આપેલ 2 ભિન્ન બિંદુઓ A અને B માટે એવું ઓછામાં ઓછું એક બિંદુ C તો મળે જ જે રેખા AB પર ન હોય. અહીં એમ કહેવામાં આવે છે કે 3 ભિન્ન બિંદુઓ તો મળે જ, પરંતુ ત્રીજું જે ભિન્ન બિંદુઓ છે જે રેખા AB છે એના ઉપર ન મળે. એનો મતલબ કે એ રેખા AB ઉપર નથી, રેખા ABની બાજુમાં છે અથવા રેખા ABથી દૂર છે. બરાબર. પણ રેખા AB ઉપર નથી એ આપને કહેવા માંગે છે. બરાબર. એટલા માટે આપણે પૂર્વધારણા 1 અને પૂર્વધારણા 2 પણ જોઈ. મિત્રો આપણે પ્રશ્ન નંબર 3ની અંદર 2 પૂર્વધારણાઓનો આપણે સમજ્યા અને એનો વિચાર કર્યો અને એના આપણે આકૃતિ સાથે એના પ્રશ્નના જવાબ પણ આપણે સમજ્યા. હવે એના અંદર શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? જે આપણે ઉપરની જે 2 પૂર્વધારણાઓ જે જોઈ સમજી તો એના ઉપરથી પ્રશ્ન છે શું આ પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે?
तो कि हाँ, आ पूर्वधारणाओं बे अव्याख्यायित पद है, एक बिंदु अने रेखा। कारण के बिंदु अने रेखा है एने आपणे व्याख्यायित नहीं करी सकता। हाँ, एनी कोई व्याख्या नहीं, एटले एवा बे पद है कि जे छे बिंदु अने रेखा, जे अव्याख्यायित पद है। त्यार पछी આપણે ઉપરોક્ત બે પૂર્વધારણાઓ પરથી આપણે પ્રશ્ન છે કે શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? તો કહેશું હા, આ પૂર્વધારણાઓ સુસંગત છે। हाँ, एम कहेवामां आपेलुं छे कि बंने पूर्वधारणाओं छे एकबीजाने सुसंगत छे, तो आपणे कहेशुं कि हाँ, ए सुसंगत छे। एना पछी बे पूर्वधारणाओ परथी प्रश्न छे, शुं आ पूर्वधारणाओ युक्लिडनी पूर्वधारणाओमांथी मळे छे? स्पष्ट करो। फरी हूँ प्रश्न उच्चारूँ छूँ, शुं आ पूर्वधारणाओ युक्लिडनी पूर्वधारणाओमांथी मळे छे? स्पष्ट करो। तो आ प्रश्ननो जवाब है कि आ पूर्वधारणाओ युक्लिडनी पूर्वधारणाओमांथी नहीं, परंतु पूर्वधारणा 5.1 मांथी मळे छे। आ जे पूर्वधारणाओ छे ई 5.1 मांथी आपने मळे छे। हाँ, एम स्पष्ट थाय छे अहींथी, कारण के युक्लिडनी पूर्वधारणाओमांथी नहीं, परंतु पूर्वधारणा 5.1 मांथी मळे छे। तो मित्रों, आपणे बे पूर्वधारणाओ परथी एनी समजण लीधी, एना आपणे प्रश्नो छे हाँ एनुं पण आपणे शीख्या। बराबर। तो हवे आपणे एना पछी प्रश्न आगळ जोईए छीए। मित्रों, हवे आपणे प्रश्न नंबर 4, प्रश्न नंबर 3 जोया पछी प्रश्न नंबर आपणे 4 जोईए छे कि जो AB बराबर BC थाय तेवुं बिंदु C बिंदुओ A अने B नी वच्चे होय तो साबित करो कि AC बराबर 1/2 AB छे। तो आकृति दोरीने तेने स्पष्ट करो। अत्रे आकृति आपणे दोरी छे एमां A अने B छे एनी वच्चे बिंदु C आवेलुं छे। हाँ, जेथी AC रेखाखंड अने BC रेखाखंड एनुं माप सरखुं थाय, कारण के ए अने बी बिंदुनी वच्चे C आवेलुं छे, एटले के आ बेना टुकड़ाओ छे ए समान थशे। तो हूँ अत्रे आकृति परथी तमने समजावुं छुं कि अहीं AB बराबर BC आपेल छे, जे रकम में आपने AC बराबर BC आपेलुं छे। हवे बंने बाजू AC उमेरता, हाँ बंने बाजू AC उमेरता, तो अहींया AC तो छे ज, एमां प्लस AC उमेरो, अने आ बाजू BC तो छे ज, एना अंदर AC उमेरो। कारण के આપણે યુક્લિડની સ્વયંભૂ સત્યની અંદર લખેલું છે કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય। તો બંને બાજુ આપણે સરખું AC ઉમેરીએ છીએ તો બંને બાજુ તેનું પ્રમાણ સરખું થવાનું છે। હવે AC પ્લસ AC તો 2AC થઈ જશે। हाँ, હવે અહીંયા BC પ્લસ AC નો મતલબ એવો થાય કે BC પ્લસ AC બંનેને આપણે જોડી નાખીએ તો આપણે AC પ્લસ BC બરાબર AB થાય। तो अत्रे आपणे जोईए छीए कि AC प्लस BC बराबर AB थाय, एनो मतलब कि आखो AB छे ए बे टुकड़ाओथी बने छे। बराबर। तो बनेने आपणे जोड़ीए तो आपणे AB मळे। तो हवे हूँ BC प्लस AC नी जग्याए AB मूकूं छुं। अत्रे AC छे एने सूत्रनो कर्ता बनावुं छुं ने बेने हूँ छेदमां लई जाऊं छुं, तो आपणे जे समीकरण मळे छे आवी रीते मळशे AC बराबर 1/2 AB। हाँ, जे आपणे अत्रे साबित करवानुं छे। हाँ, जे साबित थाय छे। तो आवी रीते આપણે આ પ્રશ્ન નંબર 4 છે हाँ ये आकृति દોરીને આવી રીતે સ્પષ્ટ કરી શકાય છે। ત્યાર પછી હવે આપણે પ્રશ્ન નંબર 6 લઈએ છીએ। हाँ, प्रश्न नंबर 6, 4 પછી ડાયરેક્ટ પ્રશ્ન 6 લેવાનો છે। તો આપેલ આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે। તો મિત્ર અત્રે આપણે જોઈએ છીએ કે અહીંયા A B C અને D બધા બિંદુઓ આપેલા છે। बराबर। आटलो भाग AC है और आटलो भाग BD है। बराबर। तो आटलो भाग AC है एनी अंदर एक रेखाखंड ऊपर एक बिंदु B आवेलू है। आटलो भाग BD है, BD रेखाखंड वच्चे बिंदु C आवेलू है। बराबर। तो अहीं आपणे रकम में आपेलो है कि AC बराबर BD। हाँ, जे रकम में आपेल है। हवे आपणे अत्यारे आपणे जोईए कि AC है AC। हाँ, AC तो ई AC रेखाखंड है कि आ बे रेखाखंडना जोड़ाणथी बने छे। तो के AB प्लस BC करशुं तो आटलो आपने आखो AC रेखाखंड मळी जशे। तो AC नी जग्याए हवे आपणे शुं लेशुं AB प्लस BC। ओके। अने हवे अहींया BD आपेलो छे। BD एटले आ छे BD रेखाखंड पण बे टुकड़ाओथी बने छे। एक टुकड़ो छे BC अने बीजो टुकड़ो छे CD। बराबर। तो BD रेखाखंड BC प्लस CD थी बने छे। एनी किंमत आपणे अत्रे मूकशुं। AC नी जग्याए हवे आपणे मूकशुं AB प्लस BC ने BD नी जग्याए आपणे हवे मूकशुं BC प्लस CD।
ઓકે, હવે બંને બાજુ બીસીને બાદ કરતા યુક્લિડનું સ્વયંભૂ સત્ય છે કે બંને બાજુ સરખું બાદ કરતાં પરિણામ સરખું મળે છે. તો આપણે બંને બાજુ બીસીને બાદ કરીએ છીએ એટલે સરખામાં સરખું બાદ કરતાં સરખું થાય, સ્વયં સિદ્ધ સત્ય નંબર 3 એમ કહેવા માંગે છે. તો બંને બાજુ આપણે બીસી છે એ આપણે બાદ કરી નાખીએ છીએ, બંને બાજુ બીસી બાદ કરી નાખીએ છીએ. ઓલરેડી આપણે AB પ્લસ BC આપેલું છે આર્યું, એનામાં BC બાદ કરીએ છીએ. અહીંયા આપણે BC પ્લસ CD આપેલું છે, એમાં BC બાદ કરીએ છીએ એટલે આ BC પ્લસ છે અને આ BC માઇનસ છે એટલે એ ઉડી જશે. અહીંયા પણ આ BC પ્લસ છે અને આ BC માઇનસ છે, એ પણ ઉડી જશે. તો હવે આપણે શું મળે છે? તો AB બરાબર CD મળે છે. AB બરાબર CD મળે છે, જે આપણે અત્રે સાબિત કરવાનું છે. AB બરાબર CD જે અત્રે સાબિત થાય છે. તો મિત્રો આ આવી રીતે દાખલા નંબર 6 છે એ સરળ રીતે તમને સ્પષ્ટીકરણ આપ્યું અને યુક્લિડના સિદ્ધ સત્ય છે એની પણ તમને સમજણ આપી અને એના ઉપરથી આપણે આ સરળતાથી પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 છે એ શીખ્યા છીએ. એના અંદર સ્વયંભૂ સત્યનો માં ઉલ્લેખ કરવામાં આવે છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. યાદ રાખો, આપણે યાદ રાખો એવું આપણે ટાઇટલ મારી અને તમને જે સમજાવ્યું હતું એ પરથી આપણે પ્રશ્ન 4 અને 5 છે એ સરળતાથી આપણે સમજ્યા. હવે પછી આપણે આગળનું સ્વાધ્યાય જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એમાં સ્વાધ્યાય 5.2 એના વિશે આપણે અભ્યાસ કરશું. તો એ પણ પ્રશ્ન સ્વરૂપે આપણે જે પૂર્વધારણાઓ છે એની આપણે સમજ લેવાની છે. પહેલી બીજી પૂર્વધારણાઓ આપણે અગાઉ શીખી ગયા. હવે અત્રે આપણે 5મી પૂર્વધારણાઓ છે એની આપણે સમજ લેવાની છે. તો પ્રશ્ન 1, તમે યુક્લિડની 5મી પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખી શકશો? તો આપણે જવાબ આપીએ છીએ કે અત્રે બે સમાંતર રેખાઓ છે. પેલું આપણે એનું સમજણ લઈ લે. બે સમાંતર રેખાઓ છે, એની છેદિકા L છે, એટલે કે L છે બે સમાંતર રેખાઓને છેદે છે. તો L છે બે સમાંતર રેખાઓને છેદે છે, તો એના એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થશે, જેને મેં અંતઃકોણોને રેડ પેનથી માર્કિંગ કરેલું છે. ત્યાર પછી બીજી તરફના એના અંતઃકોણો છે 3 અને 4 જે ખૂણાઓ મેં દર્શાવ્યા છે એનો આપણે સરવાળો કરીએ તો એ પણ 180 થશે. બરાબર. તેથી આપણે કહી શકીએ કે L છે એ સમાંતર રેખા M અને N ની છેદિકા છે. તો આપણે છેલ્લે આપણે એમ કહી શકીએ કે L અને M છે એ બે કેવી છે? બે સમાંતર રેખાઓ છે. બરાબર. તો આપણે એની સમજણ લઈએ. જો કોઈ બે રેખાઓ M અને N ને ત્રીજી રેખા L ભિન્ન બિંદુઓમાં છેદે તો 4 અંતઃકોણો મળે. જો આ 4 અંતઃકોણો પૈકી રેખા L ની કોઈ પણ એક જ બાજુ પરના આવેલા બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો રેખાઓ M અને N એકબીજાને છેદે નહીં, એટલે કે M અને N સમાંતર રેખાઓ છે. અત્રે આપણે જોયું કે રેખા M અને N છે અને L રેખા છે એ ભિન્ન બિંદુઓમાં છેદે છે. બરાબર. ત્યારે રેખા L ના એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180 અને બીજી બાજુના અંતઃકોણોનો સરવાળો 180 થાય છે. તેથી આપણે કહી શકીએ કે રેખા M અને N છે એ સમાંતર રેખાઓ છે. ઓકે. તો અંતઃકોણોનો એક બાજુ તો ખૂણો 1 પ્લસ ખૂણો 2 લઈશું તો 180 થશે, અને બીજી બાજુના અંતઃકોણો લેશું તો ખૂણો 3 પ્લસ ખૂણો 4 કરશું 3 અને 4 તો 180 થશે. તેથી રેખાઓ M અને N સમાંતર રેખાઓ છે અને રેખા L એ તેમની છેદિકા છે તેમ આપણે કહી શકાય. હવે આપણે પ્રશ્ન નંબર 2 લઈએ. સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 2, શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? તે આપણે અહીંયા સ્પષ્ટ કરવાનું છે. અહીં આપણે સમાંતર રેખા L અને M સમાંતર રેખા M અને N એની છેદિકા L હતી. એવી જ રીતે એ જ 5 પૂર્વધારણાઓને આપણે સમજણ લેવાની છે. એના અંદર M અને N બે સમાંતર રેખાઓ જ લેશું, પરંતુ તેની છેદિકા છે એ એવી રીતે છેદે કે તેથી એક બાજુના અંતઃકોણો છે એ કાટખૂણા મળે છે અને બે કાટખૂણાઓનો સરવાળો 180 થાય છે. તો એની આપણે સમજણ લેવાની છે. તો આપણે કહી શકશું, પહેલો પ્રશ્ન ફરી આપણે વાંચન કરી લઈએ. પ્રશ્ન 2, શું યુક્લિડની 5મી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે? સ્પષ્ટ કરો. તો કે હા.
हाँ, યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે। જો કોઈ રેખા એલ બે રેખાઓ એમ અને એનને એવી રીતે છેદે કે જેથી રેખા એલની એક તરફના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા જેટલો થાય, બે કાટખૂણા જેટલો થાય, એટલે કે આ 90 છે ને આ 90 છે। हाँ, तो बे काटखूणाનો સરવાળો કરે તો 180 થવાનો છે। તો બે કાટખૂણા જેટલો થાય એટલે કે 180 થાય। તો તે રેખાઓ એમ અને એન રેખા એલ ને તે બાજુએ છેદશે નહીં। આમ હોય તો એલ ની બીજી તરફના બે અંતઃકોણોનો સરવાળો પણ, हाँ, બીજી બાજુના આ બે બાજુના અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણા એટલે કે 180 થઈ ગયો। બીજી બાજુના અંતઃકોણોનો પણ સરવાળો બે કાટખૂણા એટલે 180 થશે। हाँ, तो एल ની બીજી તરફના બે અંતઃકોણોનો સરવાળો પણ બે કાટખૂણા જેટલો થાય અને તેથી એમ અને એન રેખા એલ ની બીજી તરફ પણ છેદશે નહીં। આમ એલ ની એક જ તરફના બે અંતઃકોણોનો સરવાળો 180 થાય તો એમ અને એન કદી છેદશે નહીં। આમ આ રીતે એમ અને એન સમાંતર રેખાઓ બને। हाँ, આપણે અંતઃકોણો એક બાજુનો અંતઃકોણો લઈએ છીએ તો એક ખૂણો અને બીજો ખૂણો બંને 90 થશે, કાટખૂણા છે એટલે એનો સરવાળો 180 થશે। બીજી બાજુના અંતઃકોણો લઈએ છીએ પણ બે કાટખૂણા છે, हाँ, એટલે કે ખૂણો 3 અને ખૂણો 4 બંને કાટખૂણા છે, 90 + 90 એટલે 180 થશે। हाँ, તેથી આપણે કહી શકીએ કે અહીંયા, हाँ, રેખા એમ અને એન છે બે સમાંતર રેખાઓ બને છે। हाँ, તો આપણે અત્રે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 નું આપણે અહીંયા સ્પષ્ટીકરણ લીધું। हाँ, જે પાંચમી પૂર્વ ધારણાઓની આપણે એની સમજ અહીંયા આપણે મૂકી છે। हाँ, અને તમને સરળતાથી આકૃતિ દોરીને મેં સમજાવી છે, બરાબર। તો હવે આપણે આ સ્વાધ્યાય 5.2 ના બે જ પ્રશ્નો હતા, બરાબર। હવે આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્નો પણ જોઈ લઈએ જેથી આ આપણું સ્વાધ્યાય છે એમાં હેતુલક્ષી પણ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર। તો આપણે થોડા હેતુલક્ષી પ્રશ્નોનો પણ આપણે અધ્યયન કરી લઈએ। મિત્રો હવે પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય એના અંદર બે સ્વાધ્યાય છે 5.1 અને 5.2 નો આપણે અભ્યાસ કરી લીધો, પરંતુ કેટલાક હેતુલક્ષી પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, બરાબર। તો આપણે એનો પણ થોડોક અભ્યાસ કરી લઈએ અહીંયા। તો હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે ખાલી જગ્યાઓ અહીં મેં તારવીને લખી છે કે જે આ પાઠમાંથી અગત્યના જે અમુક પ્રશ્નો છે અહીંયા અત્રે મૂકેલા છે તો એનું આપણે અધ્યયન કરી લઈએ। તો આપણે આગળ જોઈએ તો નીચેની ખાલી જગ્યાઓ પૂરો। તો એક પહેલો છે કે ભૂમિતિને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે, તો ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે। બીજો પ્રશ્ન, ગ્રીક ગણિતશાસ્ત્રી ખાલી જગ્યાને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે, તો ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સને ભૂમિતિના પ્રણેતા ગણવામાં આવે છે। પ્રશ્ન ત્રીજો, ભારતના ખાલી જગ્યા, हाँ, ગણિતશાસ્ત્રીઓનો ભૂમિતિના વિકાસમાં ફાળો છે, તો એમાં આર્યભટ્ટ, हाँ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય, बराबर। तो भारतना आर्यभट्ट, ब्रह्मगुप्त, भास्कराचार्य वगैरह गणितशास्त्रीओनो भूमितिना विकास में फाळो आवेलो छे। प्रश्न नंबर 4, थेल्सनो आदर्श विद्यार्थी खाली जग्या हतो, तो थेल्सनो आदर्श विद्यार्थी पायथागोरस हतो। 5मो प्रश्न है, युक्लिड इजिप्त में खाली जग्यानी शाळा में गणित शिक्षक हता, तो युक्लिड इजिप्त में एलेक्जेंड्रियानी शाळा में गणित शिक्षक हता। प्रश्न नंबर 6, युक्लिडे लखेला पुस्तक खाली जग्या नामे ओळखाय छे, हाँ, अथवा युक्लिडे लखेला पुस्तक खाली जग्या नाम छे, तो एमां आवशे एलिमेंट्स। 7मो प्रश्न, एलिमेंट्स पुस्तक में भूमिति विषे खाली जग्या प्रकरणों लख्या हता, तो एमां आवशे 13 प्रकरणों लख्या हता। 8मो प्रश्न, समतल ने खाली जग्या परिमाण होय छे, तो समतल ने 2 परिमाण होय छे। 9मो प्रश्न, 2 भिन्न बिंदुओमांथी खाली जग्या रेखा अथवा रेखाओ पसार थाय छे, तो एना अंदर आवशे एक रेखा पसार थाय छे अथवा एक रेखाओ पसार थाय छे बे बिंदुओमांथी। 10मो प्रश्न, 3 असमरेख बिंदुओमांथी खाली जग्या रेखा, हाँ, अथवा रेखाओ पसार थाय छे, तो एमां पण एक रेखा अथवा रेखाओ पसार थाय छे, हाँ। 11मो प्रश्न, युक्लिडे प्रथम प्रकरण में खाली जग्या व्याख्याओ आपेली छे, तो युक्लिडे प्रथम प्रकरण में 23 व्याख्याओ आपेली छे। 12मो प्रश्न, बिंदु ने खाली जग्या परिमाण होय छे, तो 12मो प्रश्न है बिंदु ने एक पण परिमाण होतुं नथी। 13मो प्रश्न, एक बीजा उपर बंध बेसती आवती वस्तुओ एक बीजा ने खाली जग्या थाय छे, तो एक बीजा ने सरखी थाय छे। 14मो प्रश्न, आखू तेना भाग करता खाली जग्या होय छे, तो आखू तेना भाग करता
મોટું હોય છે। તો મિત્રો અત્રે આપણે આજે જે હેતુલક્ષી પ્રશ્નોનો પણ આપણે અધ્યયન કર્યું, સ્વાધ્યાય પણ જોયા। એની સૌપ્રથમ આપણે એને યાદ રાખવાના અમુક જે મુદ્દાઓ છે જોયા, સ્વયંભૂ સત્ય પણ જોયા, પછી એની પૂર્વધારણા જોઈ અને પ્રમેયની પણ આપણે સમજણ લીધી। તો આ ચેપ્ટર છે થિયરી સ્વરૂપે છે, જેની તમને મેં સરળતાથી સમજણ આપી છે। તો હું આશા રાખું તમે સારા અક્ષરે નોટની અંદર ઉતારી અને તમે તૈયારી કરજો, જેથી પરીક્ષાની અંદર આમાં પૂછાતા જે પ્રશ્નો છે એ તમે સરળતાથી અને સાચા લખી શકો। અસ્તુ, ધન્યવાદ, થેન્ક યુ, આભાર।